હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે અત્યારમાં જો ઉઠી ગયા છીએ અને આજે ઉઠવામાં લેટ થઈ ગયું હતું, કારણ કે 6:15 જેવું થઈ ગયું છે, એટલે કામને પણ આજે બધું લેટ થવાનું છે. તો જો હજી ગરમ પાણી મૂકું જ છું, નકર અત્યારમાં ક્યારનું મેં ગરમ પાણી પી લીધું હોય. ઉઠવામાં લેટ થાત નહીં, પણ ધૈર્યભાઈ આજે રાત્રે બહુ તોફાન કરતા હતા અને આખી રાત સૂતો નથી, કારણ કે એને કાલે રાત્રે છે ને ગાજર ખવાઈ ગયા હતા. ગાજર એટલે એને પેટમાં દુખતું હતું અને એમ પડખા ફરતો રોતો હતો ને એવું બધું કરતો હતો, એટલે મારી ઊંઘ પૂરી એને નથી થવા દીધી. એટલે પછી સવારમાં ટાઢા પોરે મેં થોડોક નાનો તો જોલો લીધો છે, અને તોય છતાં પછી કામ બધું પેન્ડિંગમાં છે એટલે ઉઠી ગઈ છું. પાણી ઓલરેડી ગરમ થઈ ગયું છે, કારણ કે અત્યારમાં ઉનાળો છે તો પાણી બહુ ઝાઝું ગરમ નહીં થવા દેવાનું, હતપ જ કરવાનું. નકર ઉનાળામાં ગરમ પાણી પીવાથી છે ને પેટમાં બળતું હોય છે, એટલે બહુ ઝાઝું ગરમ નહીં થવા દેવાનું, હતપ પાણી જ પીવાનું છે આપણે. અને એ પણ શરીરનો દુખાવો હોય કોઈ પણ જાતનો અંદરનો, તો એ સારો, મને એનાથી રાહત બહુ જ છે ગરમ પાણી પીવાથી. એટલા માટે હું ડેઈલી ગરમ પાણી પીવું છું. જેમ આપણે દવા કેમ ચૂકતા નથી, એમ ગરમ પાણી પીવાનું હું ક્યારેય ચૂકતી નથી. અને જો હવે કામની શરૂઆત કરી દીધી છે. એમાં જો હવે આ ફ્રીજમાં જરા પણ કંઈ મૂકવાની જગ્યા નથી. આ છાશ મૂકી હતી, પણ બહુ ટ્રાફિક છે ફ્રીજમાં પણ, કારણ કે ટેટી ઠંડી કરવા માટે મૂકી છે. બહાર તો બહુ બધી ટેટી છે, પણ ઓર્ગેનિક ટેટી છે અને બહુ મીઠી છે, એટલે ઠંડી કરીને ખાઈ તો વધારે મજા આવે. એટલા માટે જો ટેટી પણ ફ્રીજમાં મૂકી દીધી છે. દૂધ છે, છાશ છે, અને છાશ ફેરીથી તો એનું બનાવેલું માખણ છે, જે ધૈર્યભાઈ ખાય છે તે. તો ફ્રીજમાં પણ ટ્રાફિક થઈ ગઈ છે. જોવું તમે તમારા ફ્રીજમાં આવી ટ્રાફિક રહે કે નહીં, એ કમેન્ટ જરૂરથી મને કરજો. અને જો હું તમને ટેટી બતાવું, ચાલો. જો આ ઓર્ગેનિક ટેટી છે, તો એ આ ઓછી છે, બહુ સરસ સ્વાદિષ્ટ ટેટી છે. તો અડધી ખતમ થઈ ગઈ છે, ખવાઈ ગઈ છે, અને હવે થોડીક એવી રહી છે. અને જે પહેલાં ટેટી લેવા હતા ને એ બહુ મોટી હતી, અને આ ટેટીનું ફળ છે ને એ નાનું એવું ફળ છે, એટલે મતલબમાં થોડીક નાની છે, પણ ખાધે બહુ મીઠી છે. અને જો આ ઓર્ગેનિક ગાજર છે, જે સાંજે કાલે કાચરી કરતા હતા ને, તો ધૈર્યભાઈએ બહુ ખાધી કાચરી, ના પાડી તોય. તો એને રાત્રે પેટમાં દુખતું હતું, તો બહુ રડતો હતો ને એવું બધું કરતો હતો. અને જો આ પણ ઓર્ગેનિક કાચરી બનાવી નાખી છે, સરસ મજાની. એકવાર બનાવી હતી તે ખતમ થઈ ગઈ છે. અને આ ઘરના દેશી આંબાની છે, જે લંગડો આંબો કહીને એની છે. તો લંગડો કેરીની કાચરી બનાવી નાખી છે, અને આસાર બનાવવાનો બાકી છે. તો આગળનો વિડીયો જોજો, હું તમને આસાર સરસ મજાનો બનાવીશ તે બતાવીશ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આ બાજુ માંડવીના બી પણ દાણા કાઢી નાખ્યા છે. માંડવી ફોલી હતી એટલા માટે, કારણ કે ગયા વર્ષની માંડવી છે એટલે સારી નોરી સિંગ, એટલે એને ફોલી અને સરસ મજાના દાણા કાઢી અને હવે એને શેકી અને મિક્સરમાં ક્રશ કરી અને શાકમાં નાખીશું. અને આનો કંઈક સિંગ પાક અથવા તો ગોળની ચીક્કી બનાવી નાખશું, જેથી કરી બધા બપોર પછી ખાવા થાય અને ખાવાની મજા આવે. સ્વાદિષ્ટ બને, ઘરે બનાવેલી શીખી હોય તો મજા આવે. જે લોકોને નાના બાળકો છે એને ખ્યાલ જ હશે કે બાળક આખી રાત જગાડે ત્યારે મમ્મીની કેવી હાલત હોય એમ. તો મને પણ આજે થોડીક સરદર્દ અને તબિયત ખરાબ છે, પણ સૂવાનો આજે ટાઈમ નહીં રહી, કારણ કે મારે બહારના પણ બહુ બધા કામ છે, જે જોબમાં કામ હોય તે. તો બહારના કામ એટલા છે, અને ઘરે કામ અથાણા, આચાર, રાતે બનાવવાના કામ બહુ બધા પેન્ડિંગમાં પડ્યા છે, તો એ મારે જ કરવાના છે. તો તબિયત સારી નથી, છતાં પણ બધું કરવું પડશે આજે. તો એ નાવાનું પણ બાકી છે, તો પહેલાં નાહી લઈશ, પહેલાં દૂધ લઈ આવીશ અને પછી નાહી લઈશ, કારણ કે દૂધનો પણ ટાઈમ થઈ ગયો છે. તો દૂધ લેવા પણ જવું પડશે, એટલે દૂધ લઈ આવી લઈશ. અને હજી બધા સૂતા છે, ત્યાં મોરણીમાં ઘણું ખરું કામ થઈ જાય મારે, એટલા માટે હું દૂધ લઈ આવું અને પછી નિરાતે નાહી લઈશ, અને પછી દીવાબત્તી કરી અને પછી આગળની પ્રોસેસ, નાસ્તા પાણીની આગળ આપણે પ્રોસેસ કરીશું અને આગળ વધીશું. ધૈર્યભાઈ પણ જાગી ગયા છે, અને જાગીને જો ટેટી ખાય છે. ધૈર્ય આમ કહી દે બધાને, ધૈર્ય લ્યો, ગંદા હાથે મને ચોપડી દીધું બધે. ધૈર્ય આમ કહેતા, આમ કહી દે બધા, ટાટા કહી દે ને બેટા. જો ઉઠીને ટેટી લઈ લીધી છે. જો ધૈર્ય આમ કહી દે બેટા,
આમ કહી દે બધાને, આમ ટાટા કહી દે. ટાટા કહી દે, મોર્નિંગ ટાટા કહી દે. ટેટી ખાવામાં મશગુલ છે. એક હાથે ખા, કોઈ નહીં લઈ જાય તું તારે, એક હાથે ખા. હા એને હજી જાગ્યા નથી. નંદની ઊભી થાય ને બેટા, એને 9 વાગે તો સ્કૂલે જવાનું છે. નંદની ઊભું નથી થાવ બેટા. હે નંદની ઊભી થા બેટા. આમ જો 7 વાગી જા. તો જો ફાઇનલી નંદની બેન જાગી ગયા છે. નંદની બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જાગી કેમ? બહુ નીંદર આવતી હતી? બહુ મોડી તું તો ઉઠ હમણાં તો. કેમ એટલું બધું મોડું થાય ઉઠવામાં? હે નંદની કે નીંદર આવે બહુ? ભાઈ ના શું કરે છે? રેવા દે ગંદુ, રેવા દે. હેલો મિત્રો, તો આજે હું તમને શ્લોક સંભળાવીશ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સમ મામ પાંડવા ચેવ ભીમ પૂર્વત સંજય. અને લાઈક અને વિડીયો ગમે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા બાય. અને સાંજે કેટલા વાગે આવીશ? 5 વાગે. तो गाइस नन्नी बेन सांझे 5 बजे तक आएगा, तब तक वेट करना पड़ेगा. अभी स्कूल जा रही है, उसकी वैन आने वाली है, तो जा तू. मैजिक आने वाली है. हाँ मैजिक में जाती है वो. लेसन करना नाखजे, जे टीचर के करना जो पाછી. ધૈર્યભાઈ લેશન કરો છો કે લીટા કરો? હે ધૈર્યભાઈ ગુડ મોર્નિંગ. જો ચક્કલિયું, હું રૂમમાં આવી તો મારી પાછળ આવી ગયું ચક્કલિયું. તો ગાઈસ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવી નાખશું. રસોઈમાં છે આજે દાળ ભાત અને શાક રોટલી. તો ચાલો હવે દાળનું કુકર મૂકી દઈશું. ભાતમાં દાળ બનાવવા માટે આંધણ મૂકી દીધું છે અને એમાં થોડીક નાખી છે હળદર અને ટમેટા અને મરચી ક્રશ કરેલી નાખી દીધી છે. અને હવે નાખી દઈશું દાળ. તો દાળનું કુકર મૂકી દીધું છે અને 3 સીટીમાં થવા દઈશું. અને જો આ બાજુ છાશ મતલબ ઘોળું બનાવીને તૈયાર કરી નાખ્યું છે સરસ મજાનું. કારણ કે અત્યારમાં જે સાંજનું દહીં મેળવેલું હોય એનું ઘોળું બનાવી નાખીએ. ક્યારેક છાશ હોય, નો દહીં હોય તો છાશ લઈ આવી, નકર પછી ઘોળું કરી નાખીએ. સરસ મજાનું ઘાટું ઘોળું છે. અને ભાત પણ નાના કુકરમાં મૂકવાના છે. તો એના માટે મેં જો દેશી ચોખા જે આવે ને એ લઈ લીધા છે. દેશી ચોખાના જ બનાવી. અને જે રેડીમેડ બહારના ચોખા આવે એનો ઉપયોગ ઓછો કરીએ છીએ, કારણ કે ઓછા ભાવે છે. તો આ દેશી ચોખા જે ખીચડિયા ચોખા છે એના અમે સરસ મજાના ભાત બનાવી નાખીશું. તો ભાત બનાવવા માટે જો કુકર પણ મૂકી દીધું છે આંધણ થવા માટે. જો આપણે ભાત ફટાફટ બનાવવો હોય તો કુકરમાં 2 સીટીમાં બની જતા હોય છે. અને આમ તપેલીમાં બનાવીએ તો થોડીક વાર લાગે. તો આપણે ઉતાળ હોય તો કુકરમાં આપણે 2 સીટીમાં ભાત તૈયાર કરી શકીએ છીએ. તો આપણે ભાતનું અને દાળનું કુકર મૂકી દીધું છે. અને હવે આપણે ઘરનો જ દેશી લીમડો લેવા માટે જઈશું. જો આ સરસ મજાનો કૂણો કૂણો લીમડો છે, ઘરનો જ છે. એટલે 4 દાળ લીધી. તો આપણે સિટીમાં હોય તો માર્કેટમાં લેવા જતા હોય લીમડો, પણ અહીંયા ગામડે તો શું, ગામડે બધું ઘરનું જ મળે લેતું હોય છે. એટલે આપણે બહાર ક્યાંય લેવા જવું પડતું નથી. મોસ્ટ બધું ઘરનું જ હોય છે.
એટલે લીમડો પણ અમારા ઘરે છે, તો સરસ મજાનો કોનો કોનો લીમડો લઈ લીધો છે દાળમાં નાખવા માટે. વઘારમાં થોડોક નાખીશું અને થોડોક દાળમાં નાખીશું. આ સરસ મજાની બફાઈ અને રેડી થઈ ગઈ છે અને ઉકાળી પણ નાખી છે. અને આ બાજુ જો તડકા લગાવવા માટે તેલ મૂકી દીધું છે અને રાઈ હિંગ નાખી દીધી છે અને એમાં તજ અને લવિંગ થોડાક નાખશું એટલે જેથી કરી ટેસ્ટ સારો આવે. જે લીમડો છે એ પણ નાખી દઈશું. તો દાળને સરસ મજાનો તડકા લગાવી દીધા છે અને ભાત પણ થઈ ગયા છે. તો હવે જમી લઈશું થોડી વારમાં. તો ભાત પણ સરસ મજાના ચડી ગયા. તો તડકા લગાવ્યા પછી દાળને સરસ મજાની હલાવી લઈશું અને સરસ મજાની દાળ બની ગઈ છે રેડી. તો ફાઇનલી ગાઈસ જમી લીધું છે અને હવે વાસણ કરવાના છે. તો વાસણ કરી લઈશું. અને હવે તો ગરમી અને તડકા પણ બહુ પડે છે. તમારે ત્યાં કેવી ગરમી ને તડકા પડે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. लेसन करने को दे रही हो, लेसन करने एक बेटा. दे रही है भाई. कहाँ क्या कर रहे हो आप? होमवर्क कर रहे हो या વાત રીડિંગ? દીદી મારશે હો, દીદીનું લે પણ દીદી મારશે. ધૈર્ય. હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 3 અને હવે ઉજાગરો હતો એટલે થોડી વધારે નીંદર કરી છે અને હવે આપણે જાગી ગયા છીએ અને થોડી વારમાં ચા પી લઈશું. અને જો કે નીંદર કરી એટલે થોડી ફ્રેશ થઈ ગઈ છું અને હવે ચા પી લઈશું. અને ધૈર્યભાઈ જો આ બધું શું કરે છે તમે જોવો. જો શું કરો ધૈર્યભાઈ? હે બાવ છે એમાં? જો આ નખ કાપે છે, તને કાપી દીધા એમ? નખ નેલ કટર છે. શું છે? નિયમિત રીતે નખ કાપવાના. શું છે લખેલું? નખ કાપવાના નિયમિત રીતે. પછી બાજુમાં શું છે? હા હા, બાજુમાં શું છે બેટા? જો આ બાજુ ફ્રૂટ ફળ ને શાકભાજી છે. શું છે? શાકભાજી, વેજીટેબલ્સ. અને એ બાજુ એનિમલ, જંગલી પ્રાણીઓ છે. હાવ કરી જાય પ્રાણીઓ. હાવ તોફાન કરી તો હાવ હાવ જો કવડી જાય. હાવ કેતો હાવ કવડી જાય કેતો હાવ મ્યાઉ કેતો મ્યાઉ. એમ નો કરે, દીદી મારશે. દીદીની બુક છે જો કેમ વાળે છે. દીદી મારશે. ધૈર્ય ભાઈનું રિહાવાનું તમે જોવો. એને આ પાણીની બોટલ મેં લઈ લીધી તો એ હુઈ ગયો છે અને રિહાણો છે. જો હજી રિહા હજી રિહા નથી આપવું. જા તો હવે આપણે જે અથાણા કાચરી બનાવી છે એનો હવે હવેજ બનાવવાનો છે. તો હવેજ બનાવવા માટે ફાઇનલી પ્રોસેસ શરૂ કરી દીધી છે. જુઓ, તો આ લઈ લીધા છે મેં કિલો મેથીના કુરિયા. પણ કુરિયા બહુ જાડા મતલબમાં આવ્યા છે તો એને હવે મિક્સરમાં ક્રશ કરીને હવેજ બનાવવો પડશે, જેથી કરી હવે સરસ મજાનો ગળી જાય અને રાળ રાળ થાય. અને આ બાજુ જો મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો હવે આપણે કુરિયાને ક્રશ કરી લઈશું. તો આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે કારણ કે અંદર ધાણી નાખી છે આપણે જુવારનો દાણો, એટલે એની ધાણી ફૂટી ગઈ છે. એટલે આપણે જેટલું તેલ ગરમ કરવાનું હતું એટલું થઈ ગયું છે. અને તેલ છે એ ઘરનું કઢાવેલું સિંગનું તેલ છે. સિંગના તેલમાં આ હવે છે બહુ સારો થાય છે, એટલે બને ત્યાં સુધી સિંગનું તેલ જ વાપરવું. અને આ બાજુ જો કુરિયા પણ સરસ મજાના ક્રશ થઈ ગયા છે. અને આમાં છે તીખા અને લીલા ધાણા, મતલબ સૂકા ધાણા, એ ક્રશ કરી નાખ્યા છે. આ છે વરિયાળી. અને આ બાજુ તજ અને લવિંગ છે એ થોડાક નાખીશું, કારણ કે જેને ફાવતા હોય લવિંગની તજની સ્મેલ ફાવતી હોય તો નાખી શકાય અને ન ફાવતી હોય તો સ્કીપ પણ કરી શકાય.
તેલ ગરમ થઈ ગયું છે અને હવે મસાલા કરી રહીશું. એમાં હિંગ નાખી દીધી છે, અને તજ લવિંગનો પાવડર જે કર્યો હતો અધકચરો એ નાખી દીધો છે, અને તીખા નાખી દીધા છે. હવે નાખી દઈશું થોડીક હળદર, અને થોડા હવે નાખી દઈશું કુરિયા, કારણ કે તેલ છે એ ઉફાળે આવતું હોય એટલે થોડા નાખવા, જેથી કરી તેલ છે એ બહાર ના આવી જાય, એનું ધ્યાન રાખવું પડે ખાસ આમાં. અને હવે થાળી ઢાંકી દઈશું, એટલે હવે છે કકડો અને બહુ મસ્ત બધું મિક્સ થઈ જશે, સરસ મજાનો બની જશે. હવે આપણે આ જે હવે છે એને હલાવી નાખશું, જેથી એકરો બધું એક સાઈડ હોય તો બધું ફરી જાય અને સરસ મજાનું તેલમાં ચડી જાય. અને હવે વરિયાળી છે એ નાખી દઈશું, અને હવે આ એટલો ગોળ નાખી દઈશું. આપણે જેટલો ગળો કરવો હોય એટલો હવે થાય, પણ આપણે મીડિયમ કરવો છે એટલે અડધી વાટકી જેટલો ગોળ નાખી દીધો છે. અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે, કારણ કે મીઠું હજી આપણે જે કેરીના અથાણા સૂકવ્યા છે એમાં પણ મીઠું હોય છે, એટલે બહુ વધી ન જાય મીઠું, એનું આમાં ખાસ ધ્યાન રાખવું. તો જુઓ સરસ મજાનો આસાર બનીને તૈયાર થઈ ગયો છે. અને હજી આમાં ચટણી નાખવાની બાકી છે, પણ ચટણી છે ને એ તેલ ઠરી જાય ને પછી નખાય, નકર પછી કાળું પડી જાય, એટલા માટે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. જો મસ્ત લસકો હવે થઈ ગયો છે, અને સરસ મજાની પણ સ્મેલ પણ આવવા મળી છે. તાજો હવે ખાવા માટે આવો. અને હવે આપણે એને ઢાંકી અને એક નાઇટમાં રહેવા દઈશું, અને સવારે મોર્નિંગમાં આમાં ચટણી અને અથાણું બે મિક્સ કરી અને પછી હવે હવા સુસ્ત ડબ્બામાં ભરી લઈશું અને પછી ખાવા મળશું. ખાટો મીઠું અથાણું ખાવા માટે તમે પણ આવજો. હવે તો બની ગયો છે, પણ જો વાસણ કેટલા બધા થઈ ગયા છે, તો હવે મારે જ ઉટકવા પડશે. તો સરસ મજાનો હવે જ બની ગયો છે, અને મને પણ પરસેવો આવી ગયો છે, પલળી ગઈ છું ગરમીના લીધે, એટલે હું પણ થોડી વાર ફ્રેશ થવા માટે પંખા નીચે જાઉં છું. અને તમે લોકો કંઈ અલગથી જો આચાર બનાવતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, તો મને પણ ખ્યાલ આવે કે ભાઈ આ અલગ રીતથી પણ આવી રીતના બને છે એમ. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, નંદનીબેનને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એ હજુ આવી નથી. હા, તો આપણે જોઈએ કે એની મેજિક આવી ગઈ કે બાકી છે. એમ બહાર જરાક રાઉન્ડ મારીએ. તો જો નંદનીબેન પણ આવી ગયા છે, 5 વાગી ગયા એટલે. મેજિક મોટી આવી કા નંદની? તો ઠીક, બીજા ફેરામાં આવી હતી એટલે મોટી આવી.